આજના દિવસે ઈસવીસન 1978 ગુરુ બાપા સવારમાં 4:15 ગાળામાં સહજ અવસ્થામાં બિરાજતા બ્રહ્મલીન થયા. અને જ્યારે એમનું જીવન ચરિત્ર જોઈએ છે ત્યારે સમગ્ર ગુજરાતભરના ભગવત પ્રાપ્ત મહાપુરુષોમાં અને એમાં પણ ઉત્તર ગુજરાતના જે કંઈ સંત વિભૂતિઓ થયા છે એમાં ગુરુ બાપાના જીવન ચરિત્ર જેવું જીવન ચરિત્ર ગુરુ બાપાનું જ છે એવું કહી શકાય. કારણ કે કોઈક વખત ભગવાન પોતે સંકલ્પ લઈને અવતાર ધારણ કરે અને લીલા કરે તો એ લીલાઓ સ્વાભાવિક છે, સાહજિક છે. કારણ કે સ્વયં પરમાત્મા જ લીલા કરવા માટે અવતરિત થાય છે. પછી શ્રીપાદ શ્રી વલ્લભ રૂપે થાય, શ્રીમદ નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ રૂપે થાય, આપણા બડે થોરલે સ્વામી મહારાજના રૂપે થાય, કે પછી ગુરુ મહારાજ બાપજીના રૂપે ભગવાન દત્ત અવતાર લે. તો ભગવાન દત્ત અવધૂતના કે અન્ય રામકૃષ્ણાદી જે અવતારો છે એ બધા ભગવદ અવતારોનું જીવન ચરિત્ર આશ્ચર્યકારક હોય છે. એ વાત આપણું મન બુદ્ધિ સ્વાભાવિક રીતે સમજી શકે છે. કેમ? તો કે ભાઈ ભગવાન છે, સર્વસમર્થ છે. પરંતુ એક જીવ થઈને સામાન્ય ઘરની અંદર જન્મ લઈને ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરવા અને ભગવત પ્રાપ્તિ કર્યા પછી સહજ સ્વાભાવિક રીતે પોતાના શરણે જે કોઈ આવ્યું છે એની અંદર પરમાત્માનું દર્શન કરતા એની સેવામાં લાગીને આજીવન તીવ્ર તિતિક્ષા પૂર્ણ રીતે પોતાનું જીવન પસાર કરીને જતા રહેવું અને ભવિષ્યમાં આવનારા સાધકો માટે, ઉપાસકો માટે સાધના જગતનો પથ પ્રદર્શિત કરવો, એવું કાર્ય ગુરુ બાપા શ્રી દેવશંકર મહારાજે કર્યું છે. અને માટે જ્યારે આ જાણ્યું કે આજના દિવસે એમની પુણ્યતિથિ છે ત્યારે પહેલો મેં રમેશ દાદાને ફોન કર્યો કે આજે એમની પુણ્યતિથિ છે 15 તારીખે અને 48મી પુણ્યતિથિ હોય. હવે મને અંદરથી એમ થાય છે કે આપણે પહેલું સત્ર પરસ્પર દેવો ભવ વિષય પર તો આપણે ચર્ચા કરવાની જ છે, પરંતુ પહેલું સત્ર એમનું સંપૂર્ણ જીવન ચરિત્ર સંક્ષિપ્તમાં જોઈએ, જેનાથી મને અને તમને બધાને, આપણે બધા કોઈ અવતારી પુરુષો નથી. છે કોઈ ભગવાનનો અવતાર માને છે પોતાને? આપણે સામાન્ય કક્ષાના જીવ છીએ અને માણસ બનવા માટે મથી રહ્યા છીએ. મનુષ્યતા પણ આપણી અંદર કેટલી ઉતરી છે, દેવત્વની વાત તો દૂર છે. તો એવા વખતમાં આવા સિદ્ધ પુરુષનું જીવન ચરિત્ર એ ચોક્કસ તમને અને મને બધાને ખૂબ પ્રેરણાદાયી રહેશે. અને માટે આપણે સંક્ષિપ્તમાં શ્રી દેવશંકર બાપાના જીવન ચરિત્રને જોવાનું છે. બાપજી અનેક વખત એવું બોલ્યા છે કે વર્તમાન સમયમાં શાસ્ત્ર અધ્યયન કરવા માટે આયુષ્ય ઓછું છે, માટે વધારે સમય નથી. માટે ભગવાનની પ્રાપ્તિની કામનાવાળા ઉપાસકોએ શાસ્ત્ર અધ્યયન કરવા કરતાં સંત ચરિત્રોનું અધ્યયન કરે, ભક્ત ચરિત્રોનું અધ્યયન કરે તો એમને એમના સાધનામાં વિશેષ લાભ પ્રાપ્ત થવાની શક્યતાઓ છે. અને બાપજી પાછળથી પણ બોલ્યા છે કે મને આજે પણ કોઈ નવા સંતનું જીવન ચરિત્ર સંભળાવે તો હું સાંભળવા માટે તૈયાર છું. કારણ કે સંતોના ચરિત્ર ઘણી બધી વખત સામાન્ય લાગતા હોવા છતાં પણ અતિશય અસામાન્ય હોય છે. જે વસ્તુ આપણને કોઈ ધ્યાન ઉપર જ ના આવે એવી જ વસ્તુ, એવી જ ઘટનાઓ એમના મન બહુ વિશેષ થઈ જતી હોય છે અને એમના જીવનને અલગ રીતે વળાંક આપનારી બને છે. અને માટે જે વિરલ વિભૂતિઓ છે, માટે જે સંત છે, તો દેવશંકર બાપાનું જીવન ચરિત્ર એ પરસ્પર દેવો ભવ સૂત્ર અંતર્ગત જ વિભિન્ન પાસાઓથી આવી જાય છે. માટે વિષયાંતર થોડા થઈએ તો ચોક્કસ છે એક સત્ર પૂરતા, છતાં પણ જ્યારે આપણે ચર્ચા કરીશું એમના ચરિત્રની ત્યારે તમને એમ લાગશે કે એમનું સંપૂર્ણ જીવન કદાચ આ પરસ્પર દેવભવના સિદ્ધાંતને આચરવામાં
અને પ્રકાશવામાં જ પૂરું થઈ ગયું. સંપૂર્ણ જીવન એમણે આ જ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. માટે ગુરુ બાપાના ચરણોમાં પ્રાર્થના કરતા એવી ચોક્કસ રજૂઆત કરીએ, એવી વિનંતી કરીએ, એવી અપીલ કરીએ કે જેવી નિષ્ઠા ભજનમાં, જેવી નિષ્ઠા ગાયત્રીમાં, જેવી નિષ્ઠા સાધનામાં એમની હતી, એનો 100મો ભાગ પણ જો આપણા ચિત્તમાં આવી જાય, આપણી બુદ્ધિમાં આવી જાય, તો ચોક્કસ આપણે સૌ કૃતકૃત્ય થઈએ. ભારત વર્ષની સંત વિભૂતિઓ અથવા તો ભારત વર્ષના સંત સમાજમાં બહુ ઓછા એવા મહાપુરુષો છે કે જેમનું ભ્રમણ લગભગ નહિવત છે. જ્યારે પોતાના સાધના કાળને શરૂ કરે છે ત્યારથી લઈને સમાધિ લે છે ત્યાં સુધી પોતાનું સ્થાન છોડીને કશે જ ન ગયા હોય એવા મહાપુરુષો બહુ જૂજને ગણ્યા ગાંઠ્યા છે. અને એવા મહાપુરુષોમાં પણ સર્વાધિક સર્વોચ્ચ સ્થાન દક્ષિણના અરુણાચલ શિવ તરીકે ઓળખાતા ભગવાન શ્રી રમણ મહર્ષિનું છે. જ્યારે 16 વર્ષની અવસ્થાએ ભગવાન રમણ મહર્ષિ અરુણાચલ પર્વત પર વિરાજ્યા અને ત્યાર પછી અનેકવિધ ઘટનાઓ બની છતાં પણ એમણે કદી અરુણાચલમનો ત્યાગ ન કર્યો. અને જ્યારે એમના માતૃશ્રી એમની જોડે રહેવા માટે આવી ગયા અને માતાજીનો દેહ વિલય થયો ત્યારે માતાજીના અગ્નિ સંસ્કાર કરવા માટે મહર્ષિ પર્વત પરથી નીચે ઉતર્યા. પછી પાછા પર્વત પર ગયા નહીં, પણ પર્વત પરથી નીચે ઉતર્યા પછી પણ એમણે અરુણાચલ પર્વતનો ત્યાગ કર્યો નથી. તો સમગ્ર ભારત વર્ષમાં સૌથી વધારે દીર્ઘકાળ સુધી માત્ર એક જ સ્થાન ઉપર રહ્યા હોય એવા જો કોઈ મહાપુરુષ હોય તો તે ભગવાન રમણ મહર્ષિ 54 વર્ષ સુધી અરુણાચલ પર્વત પર બિરાજ્યા, જેને સાધુઓની ભાષામાં ક્ષેત્ર સંન્યાસ કહેવામાં આવે છે. સાધુઓની ભાષામાં જેને ક્ષેત્ર સંન્યાસ કહેવામાં આવે છે. નક્કી કરે કે આટલા વિસ્તારની બહાર મારે જવું નથી, અથવા તો આ શરીર કંઈ પણ થઈ જશે, આ વિસ્તારની બહાર નહીં જાય. વર્તમાન સમયમાં આજે પણ અનેકવિધ સંતો એવા છે કે જે લોકો એવો નિશ્ચય કરતા હોય છે કે ભાઈ અમે અયોધ્યા છોડીને બહાર નહીં જઈએ, ચિત્રકૂટ છોડીને બહાર નહીં જઈએ, વૃંદાવન છોડીને બહાર નહીં જઈએ, પંઢરપુર સ્થાન છોડીને બહાર નહીં જઈએ, કાશી ક્ષેત્ર છોડીને નહીં જઈએ. એ જ પ્રકારે ગુજરાતની અંદર જોવા જઈએ તો લગભગ ગુરુ બાપા જેવી વિરલ વિભૂતિ છે કે જે 52 વર્ષ સુધી અરડેશ્વરમાં બિરાજ્યા, 52 વર્ષ સુધી. અને માટે એમને ગુજરાતના રમણ મહર્ષિ કહીએ તો સહેજ પણ અતિશયોક્તિ નથી. દત્તબાવનીની પંક્તિઓ પણ 52 જ છે, વર્ષના ગુરુવાર પણ 52 છે, શ્રી ગુરુચરિત્રના અધ્યાય પણ 52 છે. અને ગુરુ બાપા 52 વર્ષ સુધી અરવડેશ્વરમાં એક સરખી દિનચર્યાથી બિરાજ્યા, એક સરખી દિનચર્યાથી. આમ તો એમનું જીવન 92 વર્ષનું છે, સંપૂર્ણ એમનો જીવનકાળ 92 વર્ષનો છે. પરંતુ એ 92 વર્ષમાં 52 વર્ષ એક જ સ્થાન ઉપર ક્ષેત્ર સંન્યાસ, યદ્યપી એમણે કોઈ સંન્યાસ પદ્ધતિથી લીધો નથી, પરંતુ એમનું જીવન સંપૂર્ણ એક તીવ્ર તિતિક્ષુ સંન્યાસી પણ ન જીવી શકે એ કક્ષાનો છે. અને તમારામાંના ઘણા બધા ભાગ્યશાળી ભક્તોએ એમના દર્શન કર્યા છે, તમારામાંના ઘણા બધાએ એમને પ્રત્યક્ષ જોયા છે. અને તમે જેમણે દર્શન કર્યા છે એવા અનેક ભક્તો અહીંયા આગળ બેઠા છે, એમને ખબર છે ઉત્તરાવસ્થામાં ગુરુ બાપાનું શરીર થોડું વળી ગયું હતું, એમનું સંપૂર્ણ અંગની જે ચામડી હોય એકદમ સખત કઠણ થઈ ગઈ. શાના કારણે? કલાકો સુધી સરસ્વતીજીના જળમાં બિરાજમાન રહેવાના કારણે. આવા ગુરુ બાપાનો જન્મ ઈસવીસન 1886માં 15 નવેમ્બર કારતક વદ ચતુર્થીના દિવસે થયો. કારતક વદ ચતુર્થીના દિવસે થયો. એમના પિતાજીનું નામ
હરગોવિંદ દાસજી હતું અને માતાજીનું નામ મહાલક્ષ્મી દેવી હતું. પિતાજી પરમ વિદ્વાન, માત્ર કર્મકાંડના એટલું જ નહીં પરંતુ શ્રીમદ ભાગવત, રામચરિતમાનસ ઇત્યાદિ અષ્ટાદશ પુરાણોના પણ પરમ વિદ્વાન. અને આ સંપૂર્ણ ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં એ પોતે શ્રીમદ ભાગવતની કથાઓ એ સમયમાં કરતા. અને એવો સમય કે વખતે આવા મંચ, આવા માઇક, આવી બધાની આવી સુંદર વ્યવસ્થા લગભગ નહિવત રહેતી. એવા વખતે મંદિરમાં ગામના ઓટલે ચબૂતરે બેસીને ગામડે ગામડે ફરીને એમણે આ વિસ્તારની અંદર ધર્મને બચાવવાનું, ધર્મને સાચવવાનું કાર્ય કર્યું. એ પોતે કાશીમાં રહીને ભણેલા. કાશીની અંદર રહીને એમણે શાસ્ત્રી તરીકેની પદવી પ્રાપ્ત કરી હતી. અને એમના દાદાજી, કોના દાદાજી? દેવશંકર બાપાના દાદાજી, જેમનું નામ છે પુરુષોત્તમ ભટ્ટજી, એ પણ પરમ શિવભક્ત હતા અને સ્માર્ત શિવભક્ત હતા. એવા શિવભક્ત હતા કે પોતે નિત્ય 11 રુદ્રાષ્ટાધ્યાયના આવર્તન કરતા, પછી જળ પીતા. હવે એક રુદ્રી આજે બ્રાહ્મણો નિત્ય કરનારા કરે જ છે, પણ એક રુદ્રી કરવામાં પણ કેટલો સમય જાય છે. આખી અષ્ટાધ્યાય રુદ્રી 11 વખત કરે પછી એ જળ પીએ, એવો એમનો નિયમ. એમના દીકરા હરગોવિંદદાસજી અને મહાલક્ષ્મીજીને ત્યાં પ્રથમ પુત્ર શ્રી માણેકલાલનો જન્મ થયો. અને દ્વિતીય વખત જ્યારે મહાલક્ષ્મીજી આસન્ન પ્રસવા એટલે કે ગર્ભવતી થયા અને એમની ગર્ભાવસ્થાનો 8મો મહિનો ચાલતો હતો, ત્યારે ત્રિદંડી સંન્યાસી એમના ઘરની બહાર ભિક્ષા લેવા માટે આવ્યા. ભિક્ષા જ્યારે એમણે લીધી અને ભિક્ષા લઈને એ જતા હતા ત્યારે એમણે 2 હાથ જોડીને મહાલક્ષ્મી દેવીને પ્રણામ કર્યા. તો માતાજીએ કીધું કે અરે મહારાજ, તમે શું કરો છો? તમે તો સંન્યાસી છો. સંન્યાસી સદા સર્વના માટે પૂજનીય, વંદનીય છે. તમે મને, હું તો ગ્રહસ્થ સ્ત્રી છું, તમે મને પ્રણામ કરો એ યોગ્ય નથી. ત્યારે મહાત્માએ કીધું કે હે દેવી, તમારા ગર્ભમાં જે બાળક છે એ કોઈ સામાન્ય બાળક નથી. અનેક યુગો પછી આવા ઋષિનો જન્મ થતો હોય છે. એ તમે એક ઋષિ પુત્રને જન્મ આપવાના છો. આવો અવાજ સાંભળીને હરગોવિંદદાસજી અંદર સંધ્યાવંદન કરતા હતા. એ બહાર આવ્યા ત્યાં સુધીમાં પેલા દંડી સ્વામી અદ્રશ્ય થઈ ગયા. અને 9 માસ પૂરા થયા ત્યારે કાર્તક કૃષ્ણ ચતુર્થીના દિવસે મહાલક્ષ્મી દેવીએ બાપાને જન્મ આપ્યો. એમનો જન્મ થયો તે વખતે એમના દાદાજી પુરુષોત્તમ ભટ્ટજી નિત્ય નિયમ પ્રમાણે શિવ મંદિરનું પગથિયું ચડતા હતા અને પાછળથી દોડતા આવીને એમના ભાઈએ એમને સમાચાર આપ્યા કે આપના ઘરે પૌત્રનો જન્મ થયો છે. અને એ જ વખતે એ દોડી આવ્યા, પૌત્રને હાથમાં લીધો. પરમ જ્યોતિષના જ્ઞાતા પુરુષોત્તમ ભટ્ટજી, એટલે એમણે રાશિ, નક્ષત્ર, ગ્રહનો કોઈ પણ વિચાર કર્યા વગર શિવ મંદિરની ધજા, કારણ કે શિવજીના દર્શન કરવાના હજુ બાકી હતા, એટલે પણ હવે સૂતક લાગી ગયું, વૃદ્ધિ સૂતક, એટલે શિવ મંદિરમાં જવાય નહીં. એટલે આમ તો નામકરણ 12મા દિવસે થાય, પરંતુ કોઈ પણ પ્રકારના રાશિ, નક્ષત્ર, ગ્રહનો વિચાર કર્યા વગર શિવ મંદિરની ધજા જોઈને એમણે કીધું કે મારા ઘરે શંકર ભગવાન આવી ગયા, માટે આનું નામ હું પાડું છું દેવશંકર. અને જન્મના પ્રથમ દિવસે જ એમનું નામ એમના દાદાજીએ દેવશંકર રાખ્યું. અને એમને આ દેવશંકર અત્યંત પ્રિય હતો. જ્યારે 1.5-2 વર્ષના થયા, ચાલતા થઈ ગયા, બોલવા માંડ્યા, ત્યારે પુરુષોત્તમ ભટ્ટજી ગામમાં સત્યનારાયણની કથા કરવા જાય. બહુ મજાનો, મને આ પ્રસંગ મને બહુ જ ગમી ગયો, બહુ સ્પર્શી ગયેલો પ્રસંગ છે. આજુબાજુના ગામોમાં સત્યનારાયણની કથા કહેવા માટે જાય. તમે કરાવો છો બધા? ઉત્તર ગુજરાતમાં સત્યનારાયણની કથાનું થોડું પ્રચલન વધારે છે. તો સાથે આ 2-3 વર્ષના દેવશંકરને આંગળી પકડીને લઈને જાય. અને ત્યારે દેવશંકર બાપા પોતે 2-3 વર્ષની ઉંમર છે, બહુ શાંત ચિત્તથી આખી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળે. 4-5 વખત કથા સાંભળીને એમને મોડે રહી ગઈ. એટલે 3-3 વર્ષની ઉંમર હતી એમની ત્યારની ઘટના છે કે ગામના બીજા બ્રાહ્મણોના છોકરાઓ જોડે ભેગા બેસીને રમે,
તો પાણીના તબકડાની અંદર કાગળની નાવડી બનાવે અને નાવડી બનાવીને પાણીમાં તરતી મૂકે અને પછી બે હાથથી તાળી પાડીને કૂદી કૂદીને નાચે. એટલે દાદાએ પૂછ્યું કે રોજ આવું પાણી કાગળની નાવડી બનાવીને પાણીમાં મૂકે છે અને બે હાથથી તાળી પાડીને નાચે છે, એટલું બધું તો શું તને કાગળની નાવડીમાં મમત છે, કે એટલું બધું તો શું આકર્ષણ છે કાગળની નાવડીમાં કે પાણીમાં? તારું ખુશ થવાનું, પ્રસન્ન થવાનું કારણ શું છે બેટા? ત્યારે 3 વર્ષની ઉંમરે બાપાએ એવું કીધું કે દાદા, આ તો સાધુ વાણિયાની નાવડી છે, એની અંદર ધન હતું, તે હવે પાંદડાને વેલા થઈ ગયું. બસ આ વાત સાંભળીને મને બહુ આનંદ થાય છે. ખબર પડી? કોઈ બોલતું નથી. શેમાં આવે છે આ કથા? સત્યનારાયણની કથામાં સાંભળી છે ને? સાધુ વાણિયાના નાવડામાં ધન હતું, એ પાંદડાને વેલા થઈ ગયું. તો દાદાએ પ્રશ્ન કર્યો કે એમાં ખુશ થવાનું? એમના દાદાજીએ પ્રશ્ન કર્યો કે તો દેવશંકર એમાં ખુશ થોડું થવાનું? ત્યારે બાપા બોલે છે 3 વર્ષની ઉંમરના કે દાદાજી, જો આ ધન ન ગયું હોત તો એને સત્યનારાયણ ભગવાન મળતે? તો 3 વર્ષની અવસ્થાએ જેના ચિત્તની અંદર ધન પ્રત્યે આટલો બધો તીવ્ર વૈરાગ્ય છે, એ જ વ્યક્તિ, એ જ વ્યક્તિત્વ આગળ જતા આવી મોટી ઉપાસના કરી શકે છે. એક વખત આંગળી પકડીને 5 વર્ષના દેવશંકરને, 4, 4.5, 5 વર્ષના દેવશંકરને દાદાજી બિંદુ સરોવર પર ફરવા લઈ ગયા. તમે બધા ગયા જ હશો બિંદુ સરોવર. ઘણા તો પહેલી વખત ઉત્તર ગુજરાતમાં આવ્યા ને તો કયા વગર બારોબાર પહોંચી ગયા હતા. સિદ્ધપુરમાં બિંદુ સરોવર પર દાદાજી ફરવા લઈ ગયા અને બિંદુ સરોવરની પૌરાણિક જે કથા છે તે કીધી. તો એ સાંભળીને બાપાને એટલું બધું આશ્ચર્ય થયું કે ભગવાનની આંખમાંથી હર્ષાશ્રુ પડ્યા, એનું આ બિંદુ સરોવર કહેવાયું. તો દાદાને પૂછે છે કે હે દાદા, ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા તો એને હર્ષાશ્રુ કહેવાય, અને આપણી આંખમાંથી આંસુ પડે એને શું કહેવાય? તો એમના દાદાએ કીધું કે એને ભેંકડો કહેવાય. શું કહેવાય? એને ભેંકડો કહેવાય. તો બાપાએ નક્કી કર્યું કે આજ પછી હું હવે ભેંકડો માંડીશ. કેવું અદ્ભુત! નાની નાની પ્રસંગો પણ એટલા બધા મહાપુરુષોના જીવનના વિશિષ્ટ પ્રસંગો હોય છે, પણ છતાં એમને એવી એક જુગુપ્સા રહ્યા કરતી કે હર્ષાશ્રુ એટલે શું, હર્ષાશ્રુ કોને કહેવાય? એમના ચિત્તના એક ખૂણામાં વાત ઘોળાયા કરતી. 5 વર્ષની ઉંમરે એમનું યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા. આમ તો યજ્ઞોપવિત બ્રાહ્મણો 8 વર્ષે કરતા હોય છે, પરંતુ શાસ્ત્રોની અંદર ઉત્તમ પક્ષ છે કે બ્રહ્મવિદ્યાની જો કામના છે તો એ બાળકને જન્મના 5મા વર્ષે યજ્ઞોપવિત આપી દેવી જોઈએ. વિપ્ર બાળક છે તો એને 5 વર્ષની ઉંમરે યજ્ઞોપવિત સંસ્કાર થઈ જવા જોઈએ. અને એમના મોટા ભાઈ જે હતા એમને 7 વર્ષ પૂરા થઈ ગયા હતા, એટલે બંને ભાઈઓની સાથે યજ્ઞોપવિત થઈ અને સિદ્ધપુરની પાઠશાળામાં એમને મૂકવાનો દાદાએ વિચાર કર્યો. તો બાપાએ 5 વર્ષની ઉંમરે એવું કીધું કે મારે તો ભણવા માટે મારા બાપાની જેમ કાશી જવું છે. એટલે એમના દાદાએ, એમના પિતાજીએ એમ કીધું કે અહીંયા સિદ્ધપુરમાં ના, અહીંયા નથી ભણવું, મારે કાશી જવું છે. અને એકની એક રટ એમણે પકડી કે મારે કાશી જ જવું છે. બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે શરૂઆતમાં અહીંયા થોડું ભણતું, મોટો થશે પછી તને કાશી મૂકી આવીશું. પણ 5 વર્ષના દેવશંકરે એવી જીત પકડી કે તમે મને કાશી મૂકવા નહીં જાઓ તો હું નાસી જઈશ. 5 વર્ષના છોકરામાં આટલી બુદ્ધિ હોય ખરી? પ્રશ્ન આ છે. તમે મને ભણવા માટે કાશી નહીં મોકલો. હવે વિચાર કરો કે ક્યાં આપણે, કે આપણને મારી મારીને ભણાવવા પડે, માંડ માંડ ભણી રહ્યા અને ભણીએ નથી શક્યા પૂરેપૂરું. અને 5 વર્ષે મહાપુરુષો એવું કહે છે કે 2 કામ કરવા બહુ અઘરા છે. એક ભણવું ને બીજું ભજન કરવું. એક ભણવું અને બીજું, કારણ કે બંનેની અંદર પૂરેપૂરું મન લગાવી દેવું પડે છે તો જ તમે કામ કરી શકો છો. તમારે જ્યારે ભણતી વખતે યાદ રાખવું હોય તો પૂરેપૂરું મન લગાવવું પડશે, એમાં ચિત્ત પૂરેપૂરું એકાગ્ર કરવું પડશે. ભણવું અને ભજન કરવું બંને અઘરું છે. 5 વર્ષની ઉંમરે બાપાએ કીધું કે મારે કાશી જ જવું છે, અને એમની જીત સામે ઘરના હારી ગયા
અને એમના દાદાએ કીધું કે સારું, અમુક દિવસે તારા પપ્પાને જેમ હું કાશી ભણવા મૂકી આવ્યો હતો એવી રીતે હું જાતે તને કાશી મૂકવા આવીશ. અને ત્યારે પુરુષોત્તમ ભટ્ટજીની સાથે 5.5 વર્ષના દેવશંકર સિદ્ધપુર છોડીને ભગવાન વિશ્વનાથની પવિત્ર નગરી, અન્નપૂર્ણામાની પવિત્ર નગરી, પવિત્ર ગંગાજીનો જ્યાં તટ છે એવા કાશી ક્ષેત્ર મણિકર્ણિકા ઘાટ ઉપર આવે છે, સ્નાન કરે છે અને પાઠશાળામાં જતા પહેલા ભગવાન કાશી વિશ્વનાથજીને જલાભિષેક કરવા માટે જાય છે. અને ત્યાં આગળ ભગવાન કાશી વિશ્વનાથજીના દર્શન કરે છે, અભિષેક કરે છે અને એમનું સ્તવન કરે છે. ઓમ મહાદેવ શિવ શંકર શંભો ઉમાકાંત હર ત્રિપુરારે. ઓમ મહાદેવ શિવ શંકર શંભો ઉમાકાંત હર ત્રિપુરારે. મહાદેવ શિવ શંકર શંભો ઉમાકાંત હર ત્રિપુરારે. મહાદેવ શિવ શંકર શંભો ઉમાકાંત હર ત્રિપુરારી. મૃત્યુંજય વૃષભધ્વજ શૂલિન ગંગાધર મૃડમદનારે. મૃત્યુંજય ઉમાકાંત રુદ્રમ પશુપતિ સાનમ કાશીપુરનાથમ. શિવરુદ્રમ વસુપતિ વિશાનમ કલય. જય શિવ 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 ઓમ હર હર. આવી રીતે ભગવાન કાશી વિશ્વનાથજીના દર્શન કર્યા પછી આ પુરુષોત્તમ ભટ્ટજી અનેક વખત કાશીમાં આવી ચૂકેલા, એ પોતે કાશીમાં ભણેલા, એમના પુત્રને પણ એમણે કાશીમાં ભણાવેલા, એટલે કે બાપાના પિતાજીને. એટલે એમને જ્યાં જ્યાં પરિચય હતો તે પાઠશાળાઓમાં એ ગયા, તે ગુરુકુળોમાં એ ગયા અને એ જાણતા હતા કે આ મારો પૌત્ર દેવશંકર એ વિલક્ષણ પ્રતિભા ધરાવે છે, એટલે કોઈ સામાન્ય ગુરુ એને નહીં ભણાવી શકે. એટલે કોઈ એને ભણાવી શકે એવા પરમ વિદ્વાન ગુરુકુળના ગુરુ પાસે જ એને ભણવા માટે મૂકવો જોઈએ. એટલે જ્યાં એમને શ્રદ્ધા હતી, જ્યાં એમને વિશ્વાસ હતો તે ગુરુકુળમાં એ ગયા. પણ એ જ્યાં ગયા એ બધા જ ગુરુકુળમાં એમના પરિચિત જે આચાર્ય હતા, જે ગુરુદેવ હતા સંસ્કૃત ભણાવનારા, એ બધાનો કૈલાસવાસ થઈ ગયેલો હતો. સમજો છો ને? હા, કારણ કે કાશીમાં જે દેહ ત્યાગ કરે છે એ ભગવાન શિવજીને પ્રાપ્ત કરી લે છે. એ બધાનો કૈલાસવાસ થઈ ગયેલો. એટલે એ વિમાસળમાં કે હવે આને મૂકવો ક્યાં એવી ચિંતામાં ચાલતા હતા. ત્યાં જ એક વસુદેવ ત્રિપાઠી નામના પવિત્ર વેદજ્ઞ બ્રાહ્મણે સામે ચાલીને એમની પાસે આવીને કીધું કે આપ ક્યાંથી પધારો છો? તો કે હું સિદ્ધપુરથી પધારું છું. તો કે આ તમારો? તો કે આ મારો પૌત્ર છે, એના વિદ્યાભ્યાસ માટે મારે અહીં આગળ યોગ્ય ગુરુકુળમાં મૂકવો છે. તો વસુદેવ ત્રિપાઠીજી કહે છે કે મને સોંપી દો, હું મંદિરમાં પૂજા કરું છું, મંદિરનો પૂજારી છું અને સાથે સાથે શાસ્ત્રમાં મારી આટલે સુધી ગતિ છે. જ્યોતિષ, વ્યાકરણ, સાહિત્ય ઇત્યાદિ ઇત્યાદિ ધર્મગ્રંથોને મેં સારી રીતે જોયા છે, અનેક વિષયોનો મેં સ્પર્શ કર્યો છે. જો તમને મારા પર વિશ્વાસ હોય તો આ બાળકને હું સડંગ વેદનો જ્ઞાતા કરીશ. એટલે સ્વાભાવિક છે કે પોતાનું છોકરું, પોતાના ઘરનું બાળક કોઈકને આપી દેવાનું હોય રાખવા માટે તો આપણે થોડી તપાસ તો કરવી જ પડે. એટલે કે બધું બરાબર, તમે આટલા વિદ્વાન છો, પણ મને એ વાતનો જવાબ આપો કે તમે અચાનક સામેથી મારી પાસે કેમ આવ્યા? ત્યારે વસુદેવ ત્રિપાઠીજી એમ કીધું કે મારો આના જેટલો જ એક દીકરો હતો જે અસાધ્ય બીમારીમાં 2 વર્ષ પહેલા મરણ પામ્યો, અને મને આજે એની અંદર મારા દીકરાના દર્શન થાય છે. એટલે મારી એવી ઈચ્છા છે કે મારે એને ભણાવવો છે. તો ગુરુ સામેથી એમની પાસે, શિષ્યની પાસે આવે છે અને પુરુષોત્તમ ભટ્ટજી 5.5 વર્ષના દેવશંકરને વસુદેવ ત્રિપાઠીજીના
મંદિરમાં મૂકે છે, વિષ્ણુ ભગવાનનું મંદિર છે, અને ત્યાંથી એમનો અભ્યાસ શરૂ થાય છે. સવારમાં રોજ 3 વાગે ઉઠવાનું. બહુ ધ્યાનથી સાંભળજો. 5.5 વર્ષના બાળકે સવારમાં કેટલા વાગે ઉઠવાનું? 3 વાગે ઉઠવાનું. અને શું કરવાનું ખબર છે? કસરત કરવાની, વિવિધ પ્રકારના યોગાસનો કરવાના, અને ત્યાર પછી સ્નાન ઇત્યાદિથી નિત્યકર્મથી પરવારીને, વસુદેવ ત્રિપાઠીજીની પત્નીનું નામ હતું ભદ્રાદેવી, અને એમની અંદર વાત્સલ્ય રસ અત્યંત ભરપૂર હતો. એટલે નિત્ય કાજુ બદામ ઇલાયચી કેસર પિસ્તાવાળું દૂધ બનાવે, અને સાંજ સુધી ભૂખ ના લાગે એટલું દૂધ આગ્રહ કરીને ધમકાવીને બાપાને પીવડાવે, અને આ દૂધ પીને ભણવા માટે બેસી જવાનું. મધ્યાહન કાળ સુધી ભણવાનું. એની વચ્ચે દેવ મંદિરમાં કરવાની જે પૂજા છે, જે નિત્યક્રમ છે, ષોડશોપચાર પૂજન ઇત્યાદિ લઈને એ બધું જ શીખવાડે. અને એમનો અભ્યાસ બપોરે 1 વાગ્યા સુધી ચાલે. બપોરે બહુ જમવાનું નહીં, થોડુંક જમવાનું, અને ત્યાર પછી વ્યાકરણ ભણવાનું. સાયં સંધ્યા પૂરી થયા પછી, સાંજનું ભોજન થઈ ગયા પછી કાશીના વિવિધ ઘાટો ઉપર નક્કી કરેલું કે સોમવારે આ ઘાટમાં સ્નાન કરવાનું, મંગળવારે આ ઘાટમાં સ્નાન કરવાનું. એટલે વસુદેવ ત્રિપાઠીજી 5 વર્ષના 6 વર્ષના દેવશંકરને લઈને કાશીના ઘાટો ઉપર નીકળે અને સ્નાન કરે. અલગ અલગ મંદિરોમાં દર્શન કરવાના. ચતુર્થીએ ગણેશજીના મંદિરમાં દર્શન કરવા જવાનું, એકાદશીએ નારાયણના મંદિરમાં દર્શન કરવા જવાનું, ઇત્યાદિ ક્રમથી. અને સાંજે જ્યારે અગાસીની અંદર વસુદેવ ત્રિપાઠીજીની જોડે 5 વર્ષના બાપા સૂઈ જાય ત્યારે આકાશના નક્ષત્રો બતાવીને એ બાપાને જ્યોતિષનું જ્ઞાન આપતા. આમ રાત્રે 11 સાડા 11 વાગ્યા સુધી એ જ્યોતિષ શીખતા, જ્યોતિષ ભણતા. અને વસુદેવ ત્રિપાઠીજીની વસુદેવ ત્રિપાઠીજીની બટુકાકા જ્યોતિષાચાર્ય છે. વસુદેવ ત્રિપાઠીજીની એવી માન્યતા હતી કે ટીપણું જોઈને જે જ્યોતિષ જુએ એ જ્યોતિષ કાચો, એવું માનતા હતા. કાશીના પંડિત હતા કે જ્યોતિષ, સાચો જ્યોતિષ એ છે કે એને ટીપણું જોવાની જરૂર પડે નહીં. ટીપણું જોઈને જ્યોતિષ જુએ એ જ્યોતિષ અધૂરો, એ જ્યોતિષ કાચો. તો એમણે બાબાને એવી રીતે તૈયાર કરેલા કે આકાશ નક્ષત્રો જોઈને એ જ્યોતિષની ગણના કરી શકતા. 2 વર્ષ હજુ તો માંડ થયા અને પુરુષોત્તમ ભટ્ટજીનું અવસાન થયું. એટલે સિદ્ધપુરથી કાગળ આવ્યો કે ઘેર તેડાવે છે. એટલે અનિચ્છાએ પણ વસુદેવજી ત્રિપાઠી બાપાને સિદ્ધપુર આવીને મૂકીને પાછા જતા રહ્યા. દાદાજીની ઉત્તર ક્રિયા પૂરી થઈ. પણ જ્યારે પ્રથમ વખત 2 વર્ષ પછી જ્યારે 7.5-8 વર્ષની ઉંમરના દેવશંકરે ઘરમાં પહેલી વખત પગ મૂક્યો ત્યારે એમને જોઈને એમની માની આંખમાં આંસુ આવી ગયા. આનંદના. 2 વર્ષે છોકરો જોવા મળે તો માને આનંદ ના થાય? કોઈ બોલતું નથી. અરે માઓ બેઠી છો, તમને આનંદ ના થાય? થાય કે ના થાય? હા. અને તે વખતે બાપાના મનમાં જે પેલો પ્રશ્ન ઘૂંટાતો હતો ને કે હર્ષાશ્રુ કોને કહેવાય, એ વાત એમને યાદ આવી કે મારી માની આંખમાંથી જે આંસુ પડ્યા છે એને તો બિંદુ સરોવર એ ભગવાન હર્ષાશ્રુઓથી ભરાયું છે. આજથી હું નક્કી કરું છું કે મારી માં એ મારા માટે ભગવાન છે. આવી વાત એમણે માની આંખના આંસુઓને જોઈને નક્કી કરી. દાદાજીની બધી ઉત્તર ક્રિયા પૂરી થઈ એટલે ફરી પાછી એમણે એમની રટ ચાલુ કરી કે મારે કાશીએ જવું છે ને, જો તમારું ભણવાનું શરૂ માંડ થયું છે અને તમે મને બોલાવી લીધો. ઘરમાંથી જવાની ના પાડી, દાદીએ ના પાડી, માએ ના પાડી. એટલે એમણે આ મરણ ઉપવાસની ઘોષણા કરી દીધી. પહેલાં ધમકી આપી કે ભાગી જઈશ. બીજી વખત શું કીધું? હું ખાઈશ નહીં, પાણી પીશ નહીં. 7 વર્ષના દેવશંકર, 8 વર્ષના દેવશંકર સવારમાં 4 વાગે સરસ્વતી તટે જતા રહે અને જમવા માટે તેડાવે તો પણ આવે નહીં. 2 દિવસ સુધી અન્ન જળ લીધા નહીં. 2 દિવસ સુધી પાણીએ ન પીધું. એક જ વાત, મને કાશીએ ભણવા મોકલો. ત્યારે મા અને દાદી હારી ગયા અને ફરી એમના પિતાજી એમને 9 વર્ષની ઉંમરે કાશીમાં મૂકી આવે છે. 9 વર્ષથી 16 વર્ષના થયા ત્યાં સુધી ઘરેથી કેટલી વખત કાગળ આવ્યા
કે એક વખત તો આવ, એક વખત તો આવી જા, થોડા દિવસ માટે તો આવી જા. પણ 16 વર્ષ સુધી એમણે પાછા સિદ્ધપુરમાં પગ મૂક્યો નથી. 9 વર્ષે જે કાશી ગયા, 16 વર્ષ સુધી સળંગ એમનો વિદ્યાભ્યાસ ચાલ્યો. એક બે વખત એમની માને એમ થાય કે ભાઈ મારો છોકરો શું કરતો હશે, માદો થયો, સાજો થયો, તો એમના પતિને કે જાઓ ને એક વખત એની ભાળતો કાઢો. તો 2-2.5 વર્ષ થાય એટલે એમના પિતાજી જાય, કાશી જઈને સમજાવે કે ચાલ 2-4 દાડા, અઠવાડિયું. પણ એમણે એક જ વાત કીધી, વિદ્યાર્થીસ્ય કુતઃ સુખમ, વિદ્યાર્થીને સુખ ક્યાંથી, અને ઘરે આવીશ તો મને સુખ મળશે. અને આ વાત બધા વિદ્યાર્થીઓએ ખાસ યાદ રાખવા જેવી છે. જેને વિદ્યા પ્રાપ્ત કરવી છે એને સુખ મળવું જોઈએ. અનેક મા બાપ નારેશ્વર આવીને એમ કે છે મારા બોર્ડની એક્ઝામ આવે છે, આશીર્વાદ આપો, અથવા તો બાપજીને કહો કે મારો છોકરો સારા માર્કે પાસ થાય. એટલે હું એક જ વાક્ય કહું, શું ખબર છે? મોબાઈલ એની જોડેથી લઈ લો, એની જોડેથી મોબાઈલ લઈ લો. અત્યારે મા બાપ પોતાના છોકરાઓને સગવડ એવું વિચારીને આપે છે કે અમે જે અગવડ વેઠી તે અમારા છોકરાઓ ના વેઠે. પણ તમે જે અત્યારે પરિસ્થિતિમાં છો એ અગવડના પરિણામે જે પરિસ્થિતિમાં છો. અને તમારા છોકરા નથી ભણી શકતા કારણ કે એમને અગવડ પડતી નથી, તમે પડવા દેતા નથી. 16 વર્ષ સુધી સળંગ વિદ્યાભ્યાસ ચાલ્યો. તે વચ્ચે એક વખત ભદ્રા માતાનો, ભદ્રા માતા એટલે કોણ? ના, વસુદેવ ત્રિપાઠીજીના પત્ની, કાશીની પાલક માતા. એમનો એક વખત ગુરુ માતા, એમનો એક વખત પગ લપસ્યો અને એમને ચસક કે ભરે કે કમરમાં કંઈક મોટું દર્દ ઊભું થયું. મોટી ઉંમરના હતા અને કાયમ માટે પથારીવશ થઈ ગયા. તો 3 વર્ષ સુધી પોતાની માના જેવી સેવા બાપાએ ભદ્રા માતાની કરી. એક બાજુ ભણવાનું ચાલે છે અને બીજી બાજુ માતાની સેવા કરે છે. એમના ચરિત્રમાં એવું છે કે 24 કલાકમાં 3 કલાક સૂતા, 24 કલાકમાં 3-3.5 કલાક માંડ સૂતા. કેટલા વર્ષની ઉંમરે? 15 વર્ષની ઉંમરે, 14 વર્ષની ઉંમરે. અને જ્યારે ભદ્રા માતાનું શરીર શાંત થઈ ગયું, કૈલાસવાસ થયો, એના 6 જ મહિનામાં વસુદેવ ત્રિપાઠીજીએ પણ કૈલાસ જવાનું નક્કી કર્યું હોય. બાપાને કહ્યું કે તમારું બધું ભણવાનું હવે પૂરું થયું અને હવે તમે તમારા ઘરે જાઓ. અને ત્યારે બાપાએ કાશી ક્ષેત્રનો ત્યાગ કર્યો અને 16 વર્ષની ઉંમરે એ સિદ્ધપુરમાં આવ્યા. સિદ્ધપુરમાં આવ્યા પછી પણ એમના નિત્યક્રમમાં, એમની દિનચર્યામાં કોઈ ફેર પડ્યો નહીં. 3-3:30 થાય એટલે 2 દેગડા લઈને સરસ્વતીના તટ ઉપર જતા રહે અને ત્યાં આગળ સંધ્યા વંદનથી શરૂ કરીને હજારો જપ ગાયત્રીના મધ્યાહન કાળ સુધી કરે. મધ્યાહને બલિ વૈશ્વદેવ, મધ્યાહન સંધ્યા કર્યા પછી બલિ વૈશ્વદેવ કર્યા પછી એક વખત ભોજન લેતા અને સાંજે પાછા ઘરે આવતા. કર્મકાંડ કરાવવા જાય. એમના પિતાજી ભાગવત કથા કે તો કથા પૂરી થયા પછી એ પોતે અડધો કલાક આખ્યાન કરે, પ્રવચન કરે. એમનું પ્રવચન સાંભળીને એમના પિતાજીના યજમાનોએ એમને એવું કીધું કે હવે તમે કથા કરવા ના આવો, દેવશંકરને કથા કરવા મોકલો. અને સ્વાભાવિક છે કે આટલી વિલક્ષણ પ્રતિભા ધરાવે એટલે બ્રાહ્મણોનું ગામ, દરેક બ્રાહ્મણને એવું હોય કે મને આવો જમાઈ મળે તો સારું. દરેકને દીકરીના મા બાપને એવું હોય. એટલે કાળુરામ ઠાકરે આવીને મહાલક્ષ્મી દેવીને કીધું કે દેવશંકર માટે મારે આનંદીનો વિચાર છે. એમની દીકરીનું નામ આનંદી. એટલે મહાલક્ષ્મી દેવી કીધું કે જો મોટા માણેકલાલનું લગ્ન બાકી છે. આ સાંભળીને બાપાએ બહાર આવીને એવું કીધું કે મારી લગ્ન કરવાની અત્યારે સહેજ પણ ઈચ્છા, મારું ભણવાનું હજુ બાકી છે. એટલે સ્વાભાવિક છે કે માનો જીવ છે, ગુસ્સો તો કરે જ. હવે કેટલું ભણશે? મોટા ભાઈના લગ્ન થયા અને થોડાક વખતમાં બાપાની અનિચ્છા છતાં પણ માતા પિતાની આજ્ઞાને અધીન થઈને એમણે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો અને કાળુરામ ઠાકરની દીકરી આનંદી જોડે એમના લગ્ન થયા. થોડાક વખતમાં એમને ત્યાં એક કન્યાનો જન્મ થયો અને 2 વર્ષ અને અમુક મહિનાઓ સુધીનો જેમનો ગૃહસ્થ આશ્રમ રહ્યો. 2 વર્ષ, 2.5 વર્ષની અંદર આનંદી દેવીનો
દેહ વિલય થઈ ગયો, એમનું શરીર શાંત થઈ ગયું. એટલે સ્વાભાવિક છે કે ભર યુવા અવસ્થાની અંદર પત્નીનું મૃત્યુ થાય એટલે ઘરના તો શોક કરે જ, પરંતુ બાપાના દિનચર્યામાં કોઈ ફેરફાર થયો નહીં. હવે એક બીજી પરિસ્થિતિ ઊભી થઈ કે એમના મોટા ભાઈ હતા, એમની પત્નીને એમની માતાજીની વચ્ચે થોડો અણબનાવ બન્યો. દરેક ઘરમાં આવું થતું જ હોય છે, કંઈકનો કંઈક ખટપટ થાય, એમાં કોઈ બહુ મોટી વાત નથી, પણ મોટા ભાઈ અલગ રહેવા જતા રહ્યા એટલે ઘરના કામની બધી જવાબદારી મહાલક્ષ્મી માતા ઉપર આવી. એટલે એ વારંવાર સમજાવે કે બેટા હવે બીજા લગ્ન કરી લે. તો બાપા એક જ વાત કે, શું વાત કે, મારા નસીબમાં જો પત્ની હોત તો આ મરી ગઈ હોત નહીં. હું તને પહેલેથી ના પાડતો હતો કે મારે લગ્ન કરવા નથી, પણ તે મને જીત કરીને પરણાવ્યો. હવે બીજી કોઈ છોકરીનું જીવન દુઃખી કરવા માંગતી હોય તો તું મારી જોડે લગ્નની વાત કરજે. પણ માતા વારંવાર કહ્યા કરે અને દરેક વખતે બાપા કોઈને કોઈ બહાના કાઢીને એમને ટાળ્યા કરે. એક વખત એમના પિતાજી અકળાયા, માતાને તાવ આવે છે, ઘરનું ખૂબ કામ કરે છે, એટલે એમના બાપાએ એમને કીધું કે તારી માએ કઈ સુધી આ દસરડા કરવાના, એક વહુ લઈ આવે તો એને બિચારીને થોડી ઘરમાં રાહત તો રહે. અને ત્યારે બાપા એમના પિતાજીને સમજાવે છે કે ભાઈ મને એ વાત સમજાઈ ગઈ છે કે મારી જોડે બહુ ટૂંકો સમય છે અને મારે ભજન કરીને મુક્ત થઈ જવું છે, મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે. ગ્રહસ્થની કકડાટમાં જવાબદારીમાં હું ગભરાઈને ભાગી જવા માંગતો નથી, પરંતુ મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે, માટે મારે થોડુંક આનાથી વિમુખ રહીને ભજન કરવું છે. સાધુનો અર્થ એવો થતો જ નથી કે ગ્રહસ્થની જવાબદારીથી કંટાળીને અથવા તો એ જવાબદારી ઉઠાવી શકતો નથી માટે ભાગી જાય છે. પણ સાચા સાધુનો અર્થ એ છે કે જે ક્ષેત્ર ઉપર ઊભો રહે એ ક્ષેત્રની અંદર એ પહેલા નંબર પર હોય, પરંતુ એ જાણે છે કે આ સંસારના વિભિન્ન પ્રકારના ક્ષેત્રો નાશવંત છે, માટે અહીંયા આગળ પહેલા નંબર પર પહોંચીશું છતાં પણ આખરે આપણે છેલ્લા પછડાવાના જ છે. માટે એ ક્ષેત્રમાં ગયા વગર એ પોતે એનાથી થોડા અલગ રહીને ભજન કરવા માંગે છે. અને ગુરુ મહારાજ જે અવધૂતમાં ભાવ આપે છે એવો જ કંઈક ભાવ 20-22 વર્ષના બાપા એમના પિતાજીને સમજાવે છે. હરિ મિલન બિન મા બાપ સાંભળે નહીં. અને જ્યારે એમણે જોયું કે ભાઈ આ બેમાંથી કોઈ સાંભળવા માંગતા જ નથી, સમજતા જ નથી, ત્યારે એમણે છેલ્લે સ્વીકાર્યું કે સારું હું બીજા લગ્ન કરીશ, પણ મારી એક શરત છે. તો કે શું? તો કે મારા માટે જે છોકરી પસંદ કરો એને પહેલેથી એવું કહેજો. શું કહેવાનું? તો એમણે એમની માતા મહાલક્ષ્મીને કહ્યું કે માં મારા માટે છોકરી પસંદ કરે એ છોકરીને પહેલેથી કહી દેજે કે મારો છોકરો ભડકો છે, ભડકો. શું છે? તારે દહજવું હોય તો પણ પરણ. પહેલેથી એમણે કહી દીધું મારો છોકરો ભડકો છે, તારે દહજવું હોય તો એની જોડે લગ્ન કર. એટલે માએ એને ગમ્મતમાં લીધું કે હવે એવું થોડું કહેવાય કોઈ છોકરીને. કોઈ મા પોતાના છોકરાના અવગુણ થોડી કોઈ છોકરીને કહેવાની હતી. તો કે પછી પાછળથી તારે પસ્તાવવું પડશે, કાં તો એ છોકરી દુઃખી થશે. પણ માએ બહુ ધ્યાન પર લીધું નહીં અને સિદ્ધપુરથી નજીક ઊંઝાની અંદર સગપણ નક્કી કરી દીધું. અને ઊંઝામાં રહેતા વેદજ્ઞ બ્રાહ્મણની દીકરી જેનું નામ હતું ચંચળ ગૌરી, એટલે બાપા ઊંઝાના જમાઈ થાય. આમ જોવા જાવ તો ઊંઝાની અંદર એમના બીજા લગ્ન થયા અને ચંચળ ગૌરી પરણીને સાસરીમાં આવ્યા. અને જે દિવસે લગ્ન થયા એ દિવસે બાપાના શરીરમાં દુર્વાસાજીનો પ્રવેશ થયો. દુર્વાસાનો પ્રવેશ થવો એટલે એમણે પહેલાં કહી દીધું હતું. એટલે ઘણા બધાની એવી માન્યતા છે
કે દેવશંકર બાપા ભયંકર ક્રોધી હતા. એમના પૂર્વાશ્રમથી જે લોકો પરિચિત છે એમને ખબર, કદાચ એમણે એ જોયા પણ હશે કે ભયંકર ક્રોધ કરતા હતા, જેને તેને ઝાટકી કાઢતા હતા. સામાન્ય માણસ ત્યાં કરે એવો અસામાન્ય ક્રોધ કરતા હતા. પરંતુ આ ક્રોધ એ પોતે બચીને રહેવા માટે કરતા હતા. એમણે પહેલા જ કહી દીધું હતું એમની માને કે જે છોકરીઓ લગ્ન કરે એને કંઈ કરાવે એને કહી દેજે કે મારો દીકરો ભડકો છે. અને પછી વાતે વાતે ગુસ્સો કરવો, વાતે વાતે સામેવાળી વ્યક્તિને, ખાસ કરીને એમની પત્નીને અથવા તો જે કોઈ આવે એને તોડી પાડવા. જુઓ, ઘણી વખત એવું હોય છે કે સાધક ઉપાસક મહાત્માઓના બાહ્ય આચરણથી આપણે એમને સમજવાની ભૂલ કરી બેસતા હોઈએ છીએ. સાધુ સમાજમાં નાટક કરનારાઓની વાત અલગ છે, સાધુનો સ્વાંગ રચાઈને ફરનારાઓની વાત અલગ છે. પરંતુ જે સાચા સંતો છે એ સંતો ગ્રહસ્થની અંદર પણ રહીને સંત તરીકે રહેતા હોય છે અને એ માટે અનેક ટેકનિક શોધી કાઢતા હોય છે. બહુ પ્રેમથી રહે તો ઘરના સમાજના લોકો એમને જવા દે નહીં, એમને છોડે નહીં. માટે એ પોતે એવી રીતે રહેતા હોય છે કે કોઈને એમની જોડે પ્રેમ થાય નહીં ને એમને કોઈની જોડે પ્રેમ થાય નહીં. સમજ પડી? એ સાધકને, એ ઉપાસકને એના શરીર જોડે સંબંધ, સંસારના કોઈ વ્યક્તિ જોડે પ્રેમ થાય નહીં અને સંસારના કોઈ વ્યક્તિને એના શરીર જોડે પ્રેમ થાય નહીં. આવી રીતે રહેતા રહેતા લગ્નને માંડ 6 મહિને થયા ત્યાં કલકત્તાની અંદર પ્રોફેસર તરીકે નોકરીની ઓફર આવી. એટલે ઘરનાએ એવું વિચાર્યું કે આ ત્યાં કલકત્તા જાય તો થોડો ઠંડો થાય અને કલકત્તા એ નોકરી કરવા માટે જતા રહ્યા. 3 વર્ષ કલકત્તામાં રહ્યા. કલકત્તા ગયા ત્યારે એમના પત્ની ગર્ભવતી હતા અને જ્યારે કલકત્તા ગયા ત્યાં 3-4 મહિનામાં જ એમને ત્યાં પ્રથમ પુત્ર હરિ, એનું નામ હરિ પાડવામાં આવ્યું. પ્રથમ પુત્ર હરિનો જન્મ થયો, હરિપ્રસાદનો જન્મ થયો. કાગળ લખ્યો પત્નીએ કે પુત્ર જન્મ થયો છે, પણ 3 વર્ષ સુધી પુત્રનું મોં જોવા પાછા આવ્યા. 3 વર્ષ સુધી બાપા પાછા ના આવ્યા, કલકત્તામાં જ રહ્યા. એક વખત સિદ્ધપુરના 1-2 બ્રાહ્મણો કલકત્તા ગયા અને ત્યાંથી પાછા આવ્યા ત્યારે એમણે એમના ઘેર જઈને કીધું કે આખા કલકત્તામાં દેવશંકરનું બહુ માન છે અને કલકત્તાના મોટા મોટા પંડિતો એને પૂછ્યા વગર કશું કામ કરતા નથી, એવો એનો મોભો છે. અહીંયા ગામના લોકો માનતા હતા કે આ તો ભયંકર ક્રોધી દુર્વાસા છે. ત્યાં આગળ જો કલકત્તામાં જઈને જોયું તો એકદમ સૌમ્ય મૂર્તિ છે. પણ પછી માએ કાગળ લખ્યો કે તારા પિતાજીની તબિયત અસ્વસ્થ રહે છે મોટા ભાગે અને હવે કશે કામ પર જઈ શકતા નથી. અહીંથી મિત્રોએ કાગળ લખ્યો કે દાદાથી, એમના પિતાજીથી કામ પર જવાતું નથી, કર્મકાંડમાં યજમાન વૃત્તિ કરવા જઈ શકાતું નથી અને આખો દિવસ મહાલક્ષ્મી કાકી અને ચંચળ ગૌરી ભાભી ઘરને રસરડા કર્યા કરે છે. એટલે જ્યાં પિતાજીના અસ્વસ્થતાની ખબર આવી એટલે કલકત્તામાં રાજીનામું આપીને તત્કાળે સિદ્ધપુર ભેગા થઈ ગયા. જીવનમાં કઈ વખતે કઈ પરિસ્થિતિને પહેલી પ્રાયોરિટી આપવી એનો વિવેક પણ વ્યક્તિમાં હોવો જોઈએ. ખૂબ ધન મળતું હતું, ખૂબ પદ પ્રતિષ્ઠા મળતી હતી, પરંતુ પહેલી ફરજ પોતાના જન્મદાતા પિતાની સેવાની છે એવું માનીને કલકત્તા છોડીને પાછા સિદ્ધપુર આવી ગયા. એમને ત્યાં આગળ ફરી બીજા 2 સંતાનોનો જન્મ થયો. ફરી મુંબઈ ગયા પ્રૂફ રીડિંગ કરવા માટે. એમને એક સંસ્થા જોડે જોડાયા, પણ 7 મહિનામાં ત્યાં આગળ મતભેદ થયો એટલે 7 જ મહિનામાં મુંબઈ રહીને પાછા સિદ્ધપુર આવી ગયા. દિવસે દિવસે એમની પ્રકૃતિ ઉગ્ર થતી ગઈ અને એવી ઉગ્ર થતી ગઈ કે ઘરના લોકો એમની જોડે વાત કરે ને ઝઘડો કરે, વાત કરે એટલે લડી પડે. એટલે ઘરના નહીં, આજુબાજુના લોકોએ પણ એમને બહુ બોલાવવાનું ઓછું કરી દીધું અને જેટલું લોકોએ બોલાવવાનું ઓછું કર્યું એટલું એમનું ભજન વધ્યું. એટલે 24 કલાકમાંથી 15 કલાક તો સરસ્વતીના જળમાં જતા રહેતા હતા. 24 કલાકમાંથી 15 કલાક સરસ્વતી જળમાં ઉભા રહીને જપ કરે. અને લોકોએ પણ એ રીતે દુર્લક્ષ્ય કર્યું કે હવે એનું તો ચસકી ગયા જેવું જ છે, બહુ મોટો પંડિત છે, બહુ મોટો પંડિત થાય ને એટલે એનું થોડું ઘણા બધા એવું માન્યું.
પણ એમનું એક અંતરંગ વર્તુળ હતું મિત્રોનું, જે લોકો એવું સમજતા હતા કે ના, દેવશંકર એ અલગ દુનિયાનો માણસ છે અને કંઈક જુદી માટીનો બનેલો છે. એટલે એમનો નિત્યક્રમ એવો રહેતો કે રોજ સવારે 3 વાગે દેગડો લઈને સરસ્વતી તટ ઉપર પહોંચી જાય, પ્રાતઃ સંધ્યા કરીને ગાયત્રી જપ શરૂ થાય, મધ્યાહન સંધ્યા થાય ને ગાયત્રી જપ થાય, સાયં સંધ્યા કર્યા પછી 5 વાગે પાછા ઘેર આવે. સવારના 3 વાગ્યાના ગયેલા, સાંજે 5 વાગે ઘેર આવે. 5, 5:30 વાગે ઘેર આવીને વૈશ્વદેવ કરે અને પછી એમના પત્નીએ ચંચળ ગૌરી દેવીએ દાળ ભાત શાક રોટલી જે કંઈ બનાવ્યું હોય એ થોડુંક જમે અને જમીને ઘરે રોકાય નહીં. તરત એમના મિત્રો, એમાં 3 મુખ્ય છે, મથુરભાઈ દવે, શિવાભાઈ પંચોળી અને ધરણીધર પાધ્યાજી. આ એમના 3 ખાસ મિત્રો. એમને ત્યાં કોઈને ઘરે બેઠક જામે અને મોડી રાત સુધી શાસ્ત્રના ગૂઢ વિષયો ઉપર ચર્ચા થાય. આમ કરતાં કરતાં સૌથી પહેલાં એમના માતાજી મહાલક્ષ્મી દેવીનું દેહાવસાન થયું. ત્યાર પછી એમના પિતાજી કૈલાસવાસી થયા. એટલે હવે એમને કોઈ રોકનાર ટોકનાર ઘરમાં રહ્યું. પહેલાં તો એક જાય એટલે એમની માં ઘાંટો પાડીને કહે કે દેવશંકર આટલા વાગે પાછો આવજે અને ત્યાં લગ્નમાં જવાનું છે. એટલે માનું મન રાખવા માટે કોઈ વખત જતા, કોઈ વખત પિતાજી ટોકતા કે દેવશંકર આમ કરવાનું છે તેમ કરવાનું છે. પણ હવે કોઈ રોકનાર ટોકનાર રહ્યું નહીં. એટલે એમણે એમના સાધના નિયમો થોડા વધારે કડક કરી દીધા કે ઘરમાં રહેતી કોઈ પણ વ્યક્તિ, એમનો દીકરો હોય, એમની પત્ની હોય, એ પોતે હોય, ઘરમાંથી બહાર જાય, ઘરમાં આવે એટલે નાહવાનું, બાજુવાળાના ઘરમાં જાય તોય ઘરમાં આવે એટલે સ્નાન કરવાનું, રેશમી કપડાં પહેરીને જ રસોઈ બનાવવાની, ઘરમાં કોઈને એકબીજાએ મોટા ભાગે અડવાનું નહીં. અને જો એમના નિયમોમાં થોડીક પણ ચૂક થાય તો એ પોતે ઉપવાસ કરી લે. એટલે એમની પત્નીને એમ થાય કે ભાઈ એ ખાય 2 કોળિયા, એટલા માટે પણ એ જે કહે છે તે કરો. અને હવે દિવસો જેમ જતા ગયા તેમ તેમ એમની સાધના પણ વધતી ગઈ. 15 કલાકથી પણ વધારે સમય સરસ્વતી જળમાં ઉભા રહીને જપમાં જતા. એમ કરતાં કરતાં એમનો મોટો પુત્ર હરિ પ્રસાદ 16 વર્ષના થયા અને ચંચળ ગૌરી દેવીનું શરીર છૂટી ગયું, એમનું અવસાન થયું. એમની બધી ઉત્તર ક્રિયા પૂરી કર્યા પછી બાપાએ થોડાક જ મહિનાઓની અંદર એમના મોટા પુત્રને પરણાવ્યો અને નાના પુત્રની જનોઈ સાથે કરાવી દીધી. બહુ આમ જોવા જાવ તો સરળ વાત છે, છતાં પણ જીવનના પ્રત્યેક તબક્કાઓમાં સાધક ઉપાસક પોતાની સાધનાને કેટલું વધારે મહત્વ આપે છે અને કેટલો સ્થિતપ્રજ્ઞ રહે છે, એ બહુ વિચારવા જેવી વાત છે. પ્રથમ પત્નીનું અવસાન થયું, પરણવું નહોતું, માતૃ પિતૃ આજ્ઞાથી પરણવું પડ્યું, તો એમણે મમત્વ ન પોતાને થાય કે ન પત્નીને થાય એટલે ક્રોધીનું સ્વરૂપ ધારણ કર્યું. અને માતા પિતાનું શરીર છૂટ્યા પછી પોતાની સાધનાને ઉગ્ર બનાવી અને પત્નીનું શરીર, બીજા પત્નીનું દેહાવસાન થયું. એને થોડાક જ મહિનાઓમાં પોતાના મોટા પુત્રને પરણાવ્યો અને મોટા પુત્રની પત્ની પરણીને ઘરમાં આવી. એ પરણ્યાની પહેલી રાતે પોતાની પુત્ર વધુને ઘરને તિજોરીની ચાવી સોંપી દીધી અને કીધું કે હવે આ ઘર તમને સોંપ્યું, તમે તમારા ગૃહસ્થ આશ્રમને સંભાળો, મારી ચિંતા કરવી નહીં, હવે હું તમને મળીશ નહીં. સ્વાભાવિક છે કે અત્યંત ક્રોધ કરતા હોય એવા બાપ માટે પુત્રને બહુ પ્રેમ અને નાની ઉંમર હરિપ્રસાદની, એટલે એમને એમ લાગ્યું કે બાપા તો હવે બોલે જ છે. અને આમ પણ જ્યારે એમના માતા પિતાજીનું શરીર છૂટ્યું એ દિવસથી એમણે ઘરમાં સુવાનું બંધ કરી દીધેલું. બહુ વિલક્ષણ વાત છે કે નિત્ય એમના મિત્રો જોડે ગોઠડી થાય પછી મોડી રાત્રે 10-11 વાગે બાપા ઘેર પાછા આવે તો ઘરના ઓટલા ઉપર જ સૂઈ રહેતા અને લગભગ આખી રાત તારાઓને જોયા કરતા. 3-4 કલાક માંડ જાય, સેજ આંખ લાગે ના લાગે, 3 વાગે દેગડો લઈને નદીએ પહોંચી જાય. એટલે એમના પુત્રને લાગ્યું કે બાપા તો હવે બોલે જ છે. પોતાનો પુત્ર, મોટો પુત્ર પરણી ગયો, નાનાની જવાબદારી મોટાને સોંપી અને સંપૂર્ણ ગ્રહસ્થની જવાબદારી તિજોરીઓ સાથે પુત્ર વધુને સોંપી દીધી અને પોતે પોતાની ગ્રહસ્થીમાંથી નિવૃત્ત થઈ જવાનો એમણે દ્રઢ સંકલ્પ કરી લીધો. શિયાળાના દિવસો હતા. ઉત્તર ગુજરાતની કડકડી ઠંડીની અંદર
મળસ કે 3 વાગે બાપા ઉઠ્યા અને પોતાના ઘરના દરેક ઓરડામાં ફરી આવ્યા. પોતાના ઘરમાં બિરાજતા દેવોને છેલ્લી વખત પ્રણામ કર્યા. સવારમાં 3 વાગે પોતે પહેર્યું છે તે પંચિયું, એક દેગડો અને પોતાના ખભા ઉપર એક લાલ પોતડી. સિદ્ધપુરના બ્રાહ્મણોની ઓળખ છે લાલ પોતડી. પોતાના ખભે કંતાની લાલ પોતડી નાખીને કાયમના માટે ગૃહત્યાગ કરવા માટે ઘરના ઉમરાને દંડવત પ્રણામ કર્યા અને સડસડાટ ચાલતા સરસ્વતી એના તટ પર પહોંચ્યા અને જાણે પોતાના પૂર્વાશ્રમને ખંખેરી નાખતા હોય. કારણ કે સંન્યાસ લેતી વખતે સંન્યાસીઓ દિગંબર થઈને નદીમાં સ્નાન કરતા હોય છે અને પછી નૂતન નામ નૂતન વસ્ત્ર ભગવું ધારણ કરતા હોય છે. પરંતુ બાપાએ સંન્યાસ લીધો નથી, પણ સંન્યાસ માનસિક લીધો છે. માટે સરસ્વતીના જળમાં જેવી રીતે કોઈ આત્મહત્યા કરવા માટે ભૂસકો મારે એવી રીતે મળસ કે 3:30 વાગે સરસ્વતીના પાવન જળની અંદર એમણે ભૂસકો માર્યો અને તરતા તરતા સહમા તટ ઉપર આવી ગયા. સિદ્ધપુરથી સરસ્વતીના અગાધ જળમાં ભૂસકો માર્યો અને તરતા તરતા સહમા તટ ઉપર ગાઢ જંગલમાં કોતરમાં આવી ગયા અને ગાઢ જંગલમાં આવીને હાથમાં સરસ્વતીનું જળ ધારણ કર્યું અને હાથમાં સરસ્વતીના જળને લઈને પ્રતિજ્ઞા કરી કે હે માં, હું તારા શરણે આવ્યો છું. અનેકનો તે ઉદ્ધાર કર્યો છે, અનેકને તાર્યા છે, અનેક પાપીઓને તાર્યા છે. હું નથી જ્ઞાની, હું નથી ભક્ત, હું નથી પંડિત, હું નથી વિદ્વાન, હું નથી સંન્યાસી, નથી ત્યાગી. મારો ઉદ્ધાર નહીં કરે? હું પ્રતિજ્ઞા લઉં છું તારા જળને હાથમાં ધારણ કરીને કે હવે આજીવન તારા તટને ઓળંગીને સહમા તટ ઉપર જઈશ નહીં. આવી બાપા એવું કહેતા હતા કે મેં ભીષ્મ પ્રતિજ્ઞા કરી છે. કેવી પ્રતિજ્ઞા? ભીષ્મ પ્રતિજ્ઞા. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી હતી કે હું આજીવન લગ્ન કરીશ નહીં. એમ બાપાએ સરસ્વતી જળને હાથમાં ધારણ કરીને પ્રતિજ્ઞા કરી કે આજીવન હવે સરસ્વતીનો આ તટ ઓળંગીને સામા તટ ઉપર જઈશ નહીં. અને માં સરસ્વતીને 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે હું તારા શરણે છું, મને તારા શરણે રહેવા દેજે. हम भी शरणागत है प्रभु, हम भी शरणागत है स्वीकार करो तो जाने प्रभु, हम भी शरणागत है તટસ્થમ એટલે એ તટસ્થ થઈ ગયા છે, તટ ઉપર સ્થિત થઈ ગયા છે કે કોઈ પણ પ્રકારના સંસારના સુખ દુઃખ, ઠંડી ગરમી, લાભ હાનિ, સ્તુતિ નિંદા, માન અપમાન, રાગ દ્વેષ એમને સ્પર્શશે નહીં. એમણે કિનારો કરી લીધો છે પોતે. ભગવાનને પ્રાર્થના કરવાની છે કે ભગવાન અમારાથી આવી રીતે તટ પરિવર્તન થતું નથી. એમણે તો હિંમત કરી, અમારાથી હિંમત થાય એવી છે કોઈ નહીં. હશે હવે આમ તેમ ગયા હશે. બીજો દિવસ થયો એટલે છોકરા વહુએ થોડુંક હોબાળો કર્યો. એમના જે મિત્રો હતા મથુરભાઈ દવે વગેરેને કહ્યું કે બાપા દેખાતા નથી. સિદ્ધપુરમાં શોધખોળ ચાલી ત્યારે ખબર પડી કે સમા પર મથુરભાઈ દવેનું જ ખેતર હતું. ત્યાં ઝાડ નીચે દેવશંકર બાપા બેઠા છે. હવે મિત્ર છે ને, સખ્ય ભાવ છે એટલે મથુરભાઈ 2-3 જણ ગામના લોકો આવ્યા. બાપા શાંત ચિત્તથી ઝાડ નીચે બેઠા હતા. ત્યાં એને મથુરભાઈએ તાડકવાનું શરૂ કર્યું. દેવશંકર પાછું નવું ધૂતિંગ ચાલુ કર્યું. તે આવી રીતે ગામ છોડીને જંગલમાં આવીને શું કામ રહ્યો છે? બાપાએ નક્કી કર્યું હતું કે કોઈ જોડે બહુ માથાકૂટમાં પડવું. જો પરસ્પર દેવો ભવની જ વાતને વિષયાંતર નથી થતા. એમની જગ્યાએ આપણે હોઈએ તો કેટલા બધા ખુલાસા આપીએ કે ભાઈ મને વૈરાગ્ય થઈ ગયો છે, આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે. પણ એમણે નક્કી કર્યું કે સંસારના માણસો એમની રીતે સાચા જ છે, માટે એમને એક જ જવાબ આપવાનો, શું? નમઃ શિવાય.
મથુરભાઈ જેટલા બોલે, ધમકાવે, જેટલા ઉકળે, બાપા એક જ શબ્દ બોલે, શું? નમઃ શિવાય. કઈ બોલતો નથી, નમઃ શિવાય કર્યા કરે છે. બાપા કે નમઃ શિવાય. છોકરાઓ તો કેટલી ચિંતા કરે છે કે ગામમાં શોધીને થાક્યા, કે નમઃ શિવાય. હવે અહીંયા જ રહેવાનું છે, તો કે નમઃ શિવાય. એટલે પછી પેલા મથુરભાઈ ઠંડા પડ્યા કે હવે આ કે વાત કરે તો આગળ વાત ચાલે ને. એટલે મથુરભાઈ ઠંડા પડે એટલે બાપાએ ધીરે રહીને કીધું કે ભાઈ, મેં એવું નક્કી કર્યું છે કે હવે આ તટ ઓળંગીને સામા તટે જવાનો નથી. એટલે બાવો બનવાનો છે. મથુરભાઈ પાછા તાડુક્યા કે જો હું સાધુ થતો નથી, હું સંન્યાસ લેતો નથી, આ તો બહુ મોટો મહાત્મા બની ગયો છે, મને ખબર છે, છાનવાનો ઘેર ચાલ. બાપાએ દ્રઢતાપૂર્વક કીધું કે હું સામા તટ પર હવે આવવાનો નથી, અને એમની સાયં સંધ્યા કરવા માટે જતા રહ્યા. એટલે મથુરભાઈને લાગ્યું કે હવે આ થોડા દાડા તો હમણાં હમે પાર આવે એવું લાગતું. એમણે તો એવું જ માન્યું કે હવે હમણાં બહુ સુરાતન ચડ્યું છે ને ઘણાને ચડે એવું સુરાતન. એક જણ ઘર છોડીને જતો રહ્યો એટલે એનો છોકરો આવીને કહે છે બાપજીને નારેશ્વરમાં કે બાપજી, મારા બાપાએ તો સંન્યાસ લીધો. બાપજી કહે છે તારા બાપનો નવો ચાળો. શું કહે છે? તારા બાપનો આ એક ચાળો વધ્યો. તો કે બાપજી શું કરું? તો કે ક્યાં ગયો છે? તો કે ફલાણા આશ્રમમાં ગયો છે. તો બાપજી કહે છે તારી માને ત્યાં મોકલી આપ એટલે ઘેર પાછો આવી જશે. ઘણાને એવું થઈ જાય, ઘરમાં કકડાટ થાય એટલે કે બસ હવે મારે સાધુ થઈ જવું છે. એટલે મથુરભાઈ સંસારી છે એટલે એમણે એવું જ વિચાર્યું કે થોડા દાડા સુરાતન ચડ્યું છે, સ્મશાન વૈરાગ્ય કહેવાય. વૈરાગ્યના પ્રકાર છે. એક છે સ્મશાન વૈરાગ્ય. સ્મશાનમાં જાય ને વૈરાગ્ય આવી જાય કે અરે એક દિવસ તો અહીં જ આવવાનું છે, ઘરે આવે ના એટલે કે ભજીયા થવા દેજો. બીજો છે મરકટ વૈરાગ્ય. પોતાનો સગો દીકરો મરી જાય, પોતાની પત્ની મરી જાય, અથવા તો ઘરનું કોઈ પ્રિય સ્વજન જતું રહે, થોડાક દિવસ એમ થઈ જાય કે ના હવે કંઈ ગમતું નથી, કંઈ ભાવતું નથી, આપણે હવે બધું છોડીને મકતુપુરે છોડી દઈએ ને, ઊંઝાઈ છોડી દઈએ ને, અમદાવાદે છોડી દઈએ ને હવે જતા રહીએ. કઈ જતા રહીએ? અરવડેશ્વર જતા રહીએ, નારેશ્વર જતા રહીએ. નારેશ્વર આવી તો ગયા પણ કેટલું ટકાશે? અને ટકી જાય પછી પણ માન લો કે કોઈ ટકી ગયું તો કે ભાઈ મારે વોશિંગ મશીન જોઈશે, મારે ફ્રીજ જોઈશે, એસી વગર તો રહેવાશે નહીં. બાપાએ એમના જીવનમાં બતાવ્યું છે કે ગૃહ ત્યાગ કેવો હોવો જોઈએ. ગૃહ ત્યાગ એટલે ઘરની કોઈ વસ્તુ ત્યાં આગળ ઊભી થવી જોઈએ નહીં પાછી. નહીં તો ઘર છોડીને જંગલ દોડે, મરે ને મેલી આસ, ત્યાં તમે નવું ઘર ઊભું કર્યું. અને ઘણા લોકો આવું ઇન્વેસ્ટમેન્ટ હવે કરે છે. આને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ભાઈ થોડા દાડા જરાક રિલેક્સેશન એટલે ફાર્મ હાઉસ બનાવી દે અને પછી વેકેશન કરવા ત્યાં જાય. ઘરમાં ના ખાતા હોય એટલું ત્યાં જઈને ખાય, ઘરમાં ના ઊંઘતા હોય એટલું ત્યાં જઈને ઊંઘે. અને કહે શું? અમે તો નારેશ્વર ભજન કરવા ગયા હતા, એમાં 2 ટાઈમ આરતીમાં ના આવી શકે. હસવાની વાત નથી, ખરેખર વિચારવાની વાત છે કે આપણો ગૃહ ત્યાગ એ ગૃહ ત્યાગ નથી. એટલે મથુર જ્યારે બાપા સાંજે સંધ્યા કરીને પાછા આવ્યા એટલે મથુરભાઈ તો એમના પ્રેમી મિત્ર છે અને મિત્રનો અધિકાર છે ધમકાવવાનો, પણ લાગણી તો ખરી. એટલે મથુરભાઈ દૂધની દસમી, આ બાજુ દસમી બહુ વખણાય. દસમી એટલે દૂધથી લોટ બાંધે ને એની અંદર થોડું ગોળ નાખે અને થોડું જીરું નાખે. એ દૂધની દસમી, અથાણાની વાટકી અને થોડાક ફળ લઈને આવ્યા. કારો ચાલો બહુ મોટો સાધુ થઈ ગયો છે, બહુ મોટો વૈરાગ ચડી ગયો છે, પણ 2 ભાખરી ખાઈ લે, 3 દાડાનો ભૂખ્યો છે. બાપા પ્રેમથી 2 ભાખરી ખાધી. એટલે પાછા સમજાવે છે મથુરભાઈ કે દેવશંકર અહીંયા મચ્છર છે, જીવાત છે અને કરડશે. એટલે બાપા કહે છે એમનો સ્વભાવ કરડવાનો છે, એ એમનો સ્વભાવથી એમનું કામ કરે, હું મારા સ્વભાવથી મારું કામ કરીશ. તો કે કેટલા બધા સાપ છે, તો બાપા કહે છે મારે સાપ જોડે સમજૂતી થઈ ગઈ છે કે તમે તમારી રીતે શાંતિથી રહેજો અને હું મારી રીતે શાંતિથી રહીશ, હું તમને નડું નહીં ને તમે. મથુરભાઈ કહે છે કે આનો વૈરાગ થોડો વધારે પાકો લાગે છે, થોડા દાડા મચ્છર ખાવા દે,
ખબર પડશે. આ પ્રકારે 2-3 દિવસ બીજા ગયા અને એક દિવસ જ્યારે બાપા સાંજે પાછા આવ્યા સરસ્વતી તટેથી, ત્યારે એક નાની સરખી કુટીર બનાવીને તૈયાર કરી હતી એમના ખેતરમાં. સવારમાં 4 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બાપા સરસ્વતીના જળમાં જ રહેતા. અને આ બાજુ અરવડેશ્વરમાં હજુ આવ્યા નથી, હજુ મથુરભાઈના ખેતરમાં છે. અને આ બાજુ સિદ્ધપુરમાં જાત જાતની લોકવાયકા શરૂ થઈ. શું? આ બાયડી મરી ગઈ ને એટલે બાવો થઈ ગયો, એનું મગજ ચસકી ગયું છે. છોકરાને વહુ આવી એ જબરી છે, એને કાઢી મૂક્યા છે ડોહાને ઘરમાંથી. સંસાર છે, આવી બધી વાતો કરે. તમે 5 દિવસનું કહીને અઠવાડિયું નારેશ્વર રહો એટલે તરત જ વાત કરે કે વહુ જોડે બનતું નહીં હોય ને એટલે પડી રહ્યા છે. આવું થાય છે? આવું બને છે? કોઈ બોલતું જ નથી. सबसे बड़ा रोग क्या कहेंगे लोग. લોકોનું વિચારીને જ આપણે જે કરવું છે ને તે આપણે કરી શકતા. કોઈ શું કહેશે, આ કોઈ શું કહેશે એની ચિંતામાં ને ચિંતામાં તો આપણે આપણું જીવન પૂરું કરી દીધું. બાપા એવી કોઈ ચિંતા કરતા નથી. મથુરભાઈ પાસે બધા ગામના સમાચાર આપીને કહે છે, આવીને કહે છે પેલો આવું કહેતો હતો દેવશંકર, તારામાં ભાન છે? આવી રીતે તો અહીં રહેવાય? થોડા દાડા થાય ઘેરે કાંટો મારવો જોઈએ. જ્યારે કંઈ વધારે ઉકળીને બોલે એટલે બાપા એક જ જવાબ આપે, શું? નમઃ શિવાય. અને બાપા નમઃ શિવાય બોલે એટલે મથુરભાઈને જેમ એમની મંડળી છે તે સમજી જાય કે હવે આ બીજું કંઈ બોલવાનું નથી, એટલે એની જોડે માથાકૂટ કરવાનો કોઈ મતલબ નથી. આમ કરતા 1.5 મહિનો પસાર થઈ ગયો ખેતરમાં અને એક વિલક્ષણ ઘટના બની. એક દિવસ જુઓ, આ 1.5 મહિના દરમિયાન બાપાની દિનચર્યા એવી હતી કે સવારમાં 4 થી સાંજના 6 સુધી સરસ્વતીના જળમાં રહીને સાધના કરવાની. ત્રિકાળ સંધ્યા, ત્રિકાળ અર્ઘ્ય પ્રદાન અને ગાયત્રી જપ. સાંજે પાછા આવે, કંઈક 2 ભાખરી 2 દશમી, થોડુંક અથાણું કે શાક કે એકાદ ફળ લે અને પછી વેદ સંહિતાનું પારાયણ કરે. અને મોડી રાત્રે સૂઈ ના જાય, એક ઝાડને અડેડીને પગ લાંબા કરીને બેસે થોડીક વાર. એ જ એમની નિંદ્રા, એ જ એમનો આરામ. 1-1.5 કલાકની ઊંઘ લઈને આખી રાત જપ કરે. રાત્રિના 9 વાગ્યાથી લઈને સવારે 3 વાગ્યા સુધીમાં રોજ બાપા 50,000 60,000 ગાયત્રી જપતા. અને સવારના 3 વાગ્યા એટલે પાછો તો નિત્યક્રમ શરૂ. 24 કલાકમાં 1 કલાક નિદ્રા લેતા, ઊંઘ લેતા. આ વૈરાગ્યનું દર્શન છે. આજે જેને ને તેને આપણે અવધૂત કહીએ છીએ, જેને ને તેને સંત કહીએ છીએ. બાપાને આનર્તના અવધૂત કહ્યા છે. અવધૂત એટલે સાદી સીધી સરળ વાત કે જેને જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ રહી નથી તે અવધૂત. સાદું સીધું. એ આપણે જેમ નસકોરા બોલાવીને ઊંઘે નહીં, એ કદી આરામમાં જાય જ નહીં. એને પ્રાઇવસી જેવું કશું હોય નહીં. બહુ ગૂઢ વ્યાખ્યા નથી કરતા આપણે સંતની. એનું ખાનગી કશું હોય જ નહીં. એનું જીવન તો ખુલ્લી કિતાબ જેવું હોય. એ જ્યાં રહેતો હોય ત્યાં બધું બધાના માટે ખુલ્લું જ હોય. બહાર બોર્ડ લગાડ્યું હોય કે મહારાજ ધ્યાનમાં છે, મહારાજ સમાધિમાં છે, અને મહારાજ અંદર ગાદલું નહીં રજાઈ ઓઢીને ઊંઘતા હોય, એને સંત ના કહેવાય. અને ઘણા તો પાછા એવા છે કે ઘરમાં ગુફા બનાવીને રહે. બાપાએ આશ્રમ બનાવ્યો નથી, બાપજીએ આશ્રમ બનાવ્યો નથી. એમના વાસ્તવ્યના કારણે, એમની તપશ્ચર્યાના કારણે આશ્રમ બની ગયો છે. એમણે જમીન ખરીદી નથી, એમણે કોઈ ભગત જગતને જમીન લેવાનું કીધું નથી. અને જેણે જમીનો લીધી છે, જેમણે આશ્રમ બનાવ્યા છે, એ સ્થિતિના સંતો નથી. આવી દિનચર્યામાં 1.5 મહિનો પસાર થઈ ગયો. એક દિવસ સવારમાં એમના ધ્યાનમાંથી નિવૃત્ત થઈને બાપા જ્યારે સરસ્વતી તટ ઉપર સ્નાન કરવા માટે નીકળતા હતા
જ્યાં ઊભા થયા ત્યાં આગળ અંધારામાં એમના પગની નીચે કશુંક ચટક્યું, એટલે એમને કે કાંટા જેવું ભોકાયું. એટલે એમણે જરાક ધ્યાનપૂર્વક જોયું તો લંબે નારાયણ હતા. કોણ હતા? અને તે વખતે એમણે 2 હાથ જોડીને નાગરાજને પ્રણામ કર્યા. પરસ્પર દેવો ભવ. સાપને 2 હાથ જોડીને આપણે હોઈએ તો પહેલા તો આપણે ત્યાં જઈને રહીએ જ નહીં, અને જો સાપ કરડે તો પગે લાગીએ. પણ સર્વત્ર જ્યાં ભગવત ભાવની દ્રષ્ટિ છે ત્યાં સાપને પણ પ્રણામ કરે છે. અને જ્યાં સાપને પ્રણામ કર્યા, આ પરીક્ષા હતી કે સાપની અંદર પણ એમણે ભગવાનને જોયા. ત્યાં એમને એક તેજ લીસોટો દેખાયો, અને તેજ લીસોટો એ ચાલતા ગયા તેમ તેમ આગળ વધતો ગયો, અને એક પથ્થરની આડસે કોતરમાં અટકીને એ લીસોટો અદૃશ્ય થઈ ગયો. એ પથ્થર એમણે હટાવ્યો તો ત્યાં નીચે એક કુદરતી બનેલી ગુફા હતી. એ ગુફામાં બાપા પ્રવિષ્ટ થયા, અને ગુફાની અંદર પ્રવેશ કરતાની સાથે જ અષ્ટાંગ યોગની બધી ક્રિયાઓ આપોઆપ થવા લાગી, અને એમને નિર્વિકલ્પ સમાધિ લાગી. જે નિર્વિકલ્પ સમાધિ 5 દિવસ સુધી સ્થિર રહી, અને જેને સંતો પરમ સાક્ષાત્કાર કહે છે, સંબોધિ કહે છે, એ સંબોધિને એ પ્રાપ્ત થયા, એ સંબોધિને એ ઉપલબ્ધ થયા. એ દેવશંકર ભટ્ટ મટીને દેવશંકર બાપા બન્યા. 5 દિવસ સુધી સમાધિમાં સ્થિત રહ્યા. 5મા દિવસે જ્યારે સમાધિનું ઉત્થાન થયું, 5મા દિવસે જ્યારે સમાધિમાંથી બહાર નીકળ્યા, ત્યારે એમનું શરીર ન રહ્યું. એમનો દેહ દિવ્ય દેહ બની ગયો. એમના આનંદની કોઈ સીમા ન રહી. અને આ જ સ્થિતિને ઉપલબ્ધ કરવા માટે તો તપસ્યા કરવા અહીંયા આવ્યા હતા. અને આ સ્થિતિ જેની કૃપાથી પ્રાપ્ત થઈ એવી માં સરસ્વતીના તટ ઉપર દોડતા દોડતા બાપા પહોંચી ગયા. અને જાણે વર્ષોની વિશ્રાંતિ પ્રાપ્ત થઈ હોય, વર્ષોનો આનંદ પ્રાપ્ત થયો હોય, એવા આનંદના સાગરમાં નિમગ્ન થઈને સરસ્વતીના જળ પર છત્તા બનીને સૂઈ ગયા. વર્ષોથી જે આનંદની રાહ જોઈ રહ્યા છે, એ આનંદનું પૂર એમના ઉરમાં વહી રહ્યું છે. 5 દિવસથી મથુરભાઈ ભાખરી લઈને આવે છે, અથાણું લઈને આવે છે, પણ એમની કુટીર ખાલી છે, ખેતર ખાલી છે. બાપા દેખાતા નથી એટલે ગભરાયા છે. ચારે તરફ શોધ થઈ રહી છે કે દેવશંકર ગયા ક્યાં. ત્યાં તો સિદ્ધપુરના એક બ્રાહ્મણના દીકરાએ સામા તટેથી જોયા કે અરે પેલા બાપા સૂતા છે સરસ્વતીના જળ ઉપર સત્તા પાઠ. અને ગામમાં વાયુ વેગે વાત ફેલાઈ ગઈ કે 5 દિવસથી નતા મળતા એ દેવશંકર સરસ્વતીના જળ પર સૂતા છે. અને મથુરભાઈએ વાત સાંભળી, એની સાથે 4/10મી અથાણાની વાટકી લઈને આવ્યા, અને બાપાને જળ પર સૂતેલા બૂમ પાડીને કીધું કે દેવશંકર ક્યાં હતો આટલા દિવસથી? એમને ખબર જ નથી કે હવે જૂનો દેવશંકર રહ્યો નથી. અને ત્યારે બાપજીના ભાવો કહી રહ્યા છે. આજ આનંદનું પૂર ઉરમાં વહે. સ્વૈરચારી એટલે એ જે કંઈ કરે હવે એમને કોઈ દોષ નથી, પરંતુ જો એ જીવ કક્ષાના છે તો અંતિમ કાળ સુધી એક ઉત્તમ પ્રકારના સાધકની દિનચર્યાથી રહે છે. અને બાપાએ સરસ્વતી જળમાંથી બહાર આવ્યા, અને એમણે પહેરેલા વસ્ત્રોનો ત્યાગ કર્યો, અને માત્ર કૌપીન ભેર રહ્યા. શાસ્ત્રમાં કહ્યું છે કૌપીનવંતમ ખલુ ભાગ્યવંતમ. માત્ર એક કૌપીન ઉપર અને ખભા ઉપર એક છાંટી, અને સંપૂર્ણ શ્રીઅંગ ભસ્માંકિત દુબળું પતળું શરીર છે. અને પાછા મથુરભાઈ ગરજી પડ્યા કે દેવશંકર કપડાં છોડ્યા, વધારે ત્યાગ બતાવવા માંડ્યો. હવે એમને ધીરે ધીરે ખ્યાલ તો આવી ગયો કે હવે હું વાત કરી રહ્યો છું, આ પહેલાનો દેવશંકર રહ્યો નથી. આ ઠંડો વાયુ વાસે, અને તમે જુઓ અત્યારે ઉત્તર ગુજરાતમાં ઠંડી છે. આ કડકડી ઠંડીમાં માત્ર એક લંગોટી ઉપર ઉઘાડા શરીરે અડધો કલાક 15 મિનિટ નહીં, સરસ્વતીના જળમાં 12-15 કલાક જપ કરવા. આ કોઈ સામાન્ય જીવનું ગજું, આ સિદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ ચૂકી. તો આ બાપાનું સાધક તરીકેનું જીવન આપણે જોયું. અને હવે અહીંયા આગળ પહેલા સત્રને આપણે વિરામ આપીએ છીએ. બીજા સત્રની અંદર સિદ્ધાવસ્થામાં સર્વત્ર ભગવત દ્રષ્ટિ રાખતા
એમના શરણે જે કોઈ આવ્યા છે એને એમણે દેવ સ્વરૂપ સમજીને આ જ પરસ્પર દેવો ભવની ભાવનાને પોતાના આચરણમાં બતાવીને એમને કેવી રીતે સંકટમુક્ત કર્યા, એમનો કેવી રીતે ઉદ્ધાર કર્યો, એ બાપાની સિદ્ધાવસ્થા આપણે બીજા સત્રમાં જોવાની છે. ખરેખર આપણે બધા એટલા ભાગ્યશાળી છે, આપણા બધા ઉપર ગુરુ મહારાજ બાપજીની કૃપા છે, બાપાની કૃપા થઈ છે આજે કે એમની પુણ્યતિથિના દિવસે આપણને એમનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે એમના જ ક્ષેત્રમાં. અને પાછું યોગાનું યોગ જ્યારે આ નક્કી કર્યું મેં ત્યારે એ પહેલાં આ સંત મિલનનું ચિત્ર મૂકવાનું છે એવું અભિરંગે નક્કી કરી દીધેલું કે આપણે બાપજી ને દેવશંકર બાપાને જે મિલન થયું હતું એને અત્યારે 65મું વર્ષ ચાલી રહ્યું છે. આ કેવો દિવ્ય યોગ છે. બાપજી જ્યારે અરવડેશ્વરમાં આવ્યા એને અત્યારે 65મું વર્ષ ચાલી રહ્યું છે. તો એ દ્રશ્ય આપણે તાદ્રશ કરવું. અને ચોક્કસ અત્યારે મને તો એવી અનુભૂતિ થાય જ છે આ જળનો અવાજ સાંભળીને કે આપણે સરસ્વતીના તટ ઉપર નર્મદાજીની કેનાલ મળી રહી છે એવા દિવ્ય સંગમ ઉપર આપણે બધા બેસીને બાપાના જીવન ચરિત્રની સાધક અવસ્થા સાંભળી જેટલા ઝડપથી પાછા આવીશું એટલી સિદ્ધાવસ્થાનું શ્રવણ કરવાનો લાભ મળશે. અવધૂત